નમસ્કાર દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજ તારીખ 9 જાન્યુઆરી 2026ને શુક્રવાર રહેલો છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રવારને સુખ, વૈભવ અને ઐશ્વર્યના દેવતા શુક્રનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની કૃપા પણ વિશેષ રહેતી હોય છે. તો ચાલો જાણીએ આ ખાસ દિવસે તમારી રાશિના ગ્રહો શું કહે છે અને તમારી કઈ સાવધાની રાખવી જોઈએ. તો ચાલો જાણીએ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે ઓલ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી સખત મહેનત આખરે રંગ લાવશે અને ઉપરી અધિકારીઓ તમારા કામની નોંધ લેશે. જોકે માનસિક રીતે થોડી અસ્થિરતા અનુભવાય, તેથી મહત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરવી. આર્થિક વ્યવહારોમાં આજે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. કોઈને ઉછીના પૈસા આપવાનું ટાળજો. જીવનસાથી સાથે સાંજનો સમય ખૂબ જ મધુર રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કામના ભારને લીધે માથાનો દુખાવો કે શારીરિક થાક વર્તાઈ શકે છે. આજનો શુભ રંગ છે લાલ. શુભ અંક છે 9. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે શુક્રવારનો દિવસ અત્યંત ભાગ્યશાળી સાબિત થશે. તમારા અટકેલા સરકારી કે કાનૂની કામોમાં ગતિ આવશે. ધન પ્રાપ્તિના નવા સ્ત્રોત ઊભા થવાની પૂરી સંભાવના રહેલી છે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે અને લાંબા સમયથી ચાલી આવતી કડવાશ દૂર થશે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધી શકે છે. આજની સલાહ: આજે શ્રી લક્ષ્મીજીની પૂજા કરવાથી લાભ થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. આજનો શુભ રંગ છે સફેદ. શુભ અંક છે 6. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિના જાતકોએ આજે વાણી અને વર્તનમાં સંયમ રાખવો પડશે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે સ્પર્ધાત્મક વાતાવરણ રહી શકે છે, તેથી વિવાદોથી દૂર રહેવું હિતાવહ છે. બિનજરૂરી ખર્ચમાં વધારો થતાં તમારું બજેટ ખોરવાઈ શકે છે. કોઈ પણ નવું રોકાણ કરતાં પહેલાં ઘરના વડીલોની સલાહ ખાસ લેવી ખૂબ જ હિતાવહ છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો મોસમી બીમારીઓથી સાવધ ખાસ રહેવું. શુભ રંગ છે લીલો. શુભ અંક છે 5. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદ અને ઉત્સાહથી ભરેલો રહેશે. તમારા પરિવારમાં સભ્યોનો સંપૂર્ણ સહયોગ તમને પ્રાપ્ત થશે. કાર્યમાં મળશે. જો તમે કોઈ નોકરી શોધી રહ્યા છો તો આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. વેપારમાં પ્રગતિની નવી તકો સર્જાશે. વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા વધારવાનો દિવસ રહેલો છે. પરીક્ષામાં ધાર્યું પરિણામ મળી શકે છે. ખાસ માનસિક શાંતિ માટે આજનો શિવ મંદિરે દર્શન કરવા જવું. આજનો શુભ રંગ છે દૂધિયો, સફેદ તેમજ શુભ અંક છે 2. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ આજે 7મા આસમાને હશે. તમારી કાર્યશૈલીમાં સુધારો થશે, જેનાથી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. જૂના મિત્રો સાથે મુલાકાત થવાની મન પ્રસન્ન રહેશે. પ્રેમ જીવન જીવતા લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. જોકે મોજ-શોખ પાછળ વધુ ખર્ચ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. આજનો ઉપાય: શ્રી સૂર્યનારાયણ ભગવાનને જળ અર્પણ કરવું લાભદાયી રહેશે. આજનો શુભ રંગ છે સુવર્ણ ગોલ્ડન. શુભ અંક છે 1. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો વ્યસ્તતાવાળો રહેશે. ઓફિસમાં કામનો બોજ વધવાથી તમે માનસિક તણાવ અનુભવી શકો છો, પરંતુ ધીરજ અને આયોજનપૂર્વક કામ કરશો તો સફળતા ચોક્કસ મળશે. વેપારી વર્ગ માટે નાની યાત્રા ફળદાયક સાબિત થઈ શકે છે. ખાનપાનમાં ધ્યાન રાખવું, નહીંતર પેટની સમસ્યા પણ થઈ શકે છે. સાવધાની: બહારનું ખાવાનું આજે ટાળવું હિતાવહ છે. શુભ રંગ જોઈએ તો વાદળી. શુભ અંક જોઈએ તો 4. સાતમી રાશિ તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. શુક્રવાર તમારી પોતાની રાશિનો સ્વામી હોવાથી આજે ભાગ્ય તમને પૂરેપૂરો સાથ આપશે. દાંપત્ય જીવનમાં પ્રેમ અને રોમાંસ વધશે. જો તમે નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા હો તો આજનો દિવસ ઉત્તમ રહેલો છે. નવી વ્યક્તિઓ સાથેની ઓળખાણ
ભવિષ્યમાં મોટો ફાયદા કરાવી શકે છે. તમારી આર્થિક બાજુ પહેલાં કરતાં વધુ સશક્ત બનશે. શુભ રંગ જોઈએ તો ગુલાબી, શુભ અંક જોઈએ તો 6. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે મ તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકોએ આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું. નાની નાની વાતોમાં ગુસ્સે થવાને કારણે તમારા બનતા કામ બગડી શકે છે. ઓફિસમાં વિલંબ થવાની શક્યતા છે, તેથી સમયનું પાલન કરજો. પરિવારમાં ભાઈ બહેનો સાથે મતભેદ ટાળવા આજે થોડો સમય મેડિટેશન કે ઈષ્ટદેવી પ્રાર્થનામાં વિતાવવો હિતાવહ છે, જેથી મનમાં શાંતિ રહેશે. શુભ રંગ છે મરૂન, શુભ અંક છે 8. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે પ્રગતિ અને નવી આશાઓનો દિવસ રહેલો છે. શિક્ષક જગત સાથે જોડાયેલા લોકો અને વિદ્યાર્થીઓ માટે આજનો સમય શ્રેષ્ઠ છે. ઓફિસમાં નવી જવાબદારીઓ મળી શકે છે, જે તમારી કારકિર્દી નવી ઊંચાઈ પર લઈ જશે. અચાનક નાનો પ્રવાસ અથવા પિકનિકનો પ્લાન બની શકે છે, જે તમને તાજગી અપાવશે. આજનો શુભ રંગ છે પીળો, શુભ અંક છે 3. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે સખત મહેનતનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે. નાણાકીય બાબતોને લઈને લાંબા સમયથી ચાલી આવતી ચિંતા હવે દૂર થશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા માટે પ્રેરણારૂપ બનશે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, પરંતુ ઠંડીથી સાવધ રહેવું. શુભ રંગ છે ભૂરો, શુભ અંક છે 10. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા સંશોધનો અને વિચારોનો રહેલો છે. તમારા મનમાં રચનાત્મક વિચારો આવશે, જે તમને વેપારમાં નવી ઓળખ અપાવશે. મિત્રો અને નજીકના સંબંધીઓ તમારી મદદ માટે તૈયાર રહેશે. પ્રેમ સંબંધોમાં પારદર્શિકતા રાખવી ખૂબ જ જરૂરી છે. છુપાવેલી વાતો વિવાદ કરાવી શકે છે. શુભ રંગ છે આકાશી, સ્કાય બ્લુ, શુભ અંક છે 11. 12મી રાશિ છે મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક અને શાંતિપૂર્ણ રહેશે. ભક્તિ અને સત્સંગમાં રુચિ વધશે. સરકારી નોકરી કરતા લોકો માટે આજે પ્રમોશનના યોગ પણ દેખાઈ રહ્યા છે. આર્થિક પરિસ્થિતિમાં ધીમે ધીમે પણ મક્કમ સુધારો જોવા મળી શકે છે. જૂનું દેવું ચૂકવવામાં સફળ રહેશો. મનને શાંત રાખીને લીધેલા નિર્ણયો ફાયદો જરૂરથી કરાવશે. શુભ રંગ જોઈએ તો જાંબલી, શુભ અંક જોઈએ તો 7. મિત્રો, આ હતું શુક્રવારનું 9 જાન્યુઆરી 2026નું સંપૂર્ણ રાશિ ભવિષ્ય. તમારો દિવસ શુભ અને મંગળમય રહે તેવી અભ્યર્થના. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, અન્ય સાથે શેર કરો અને દરરોજ આવું જ રાશિફળ મેળવવા માટે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. રાધે રાધે.